टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજકાલ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ઓનલાઈન પેમેન્ટ સર્વ સ્વીકૃત છે। છૂટા પૈસા ન હોવાના કારણે દુકાનદારો પણ ગ્રાહકોને કહે છે કે તમે ઓનલાઈન પેમેન્ટ જ કરો, પરંતુ બોટાદ જિલ્લામાં કંઈક એવી સમસ્યા ઊભી થઈ છે કે દુકાનદારોએ હવે ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। દુકાનદારોએ પોતાની દુકાન બહાર QR કોડ તો લગાવેલા છે, પણ સાથે બોર્ડ પણ મારેલું છે કે ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવામાં આવશે નહીં, પરંતુ આખરે આવું કેમ? દરેક જગ્યાએ ઓનલાઈન પેમેન્ટ સ્વીકારીએ છે તો પછી બોટાદના દુકાનદારો કેમ નથી સ્વીકારતા? તેનું એક ગંભીર કારણ સામે આવ્યું છે। દુકાન પર લાવેલા ગ્રાહકે કરેલું ઓનલાઈન પેમેન્ટ ઘણીવાર ઓનલાઈન ફ્રોડનું હોય છે, એટલે કે ફ્રોડના રૂપિયા ગ્રાહકના ખાતામાં પડ્યા હોય છે। જ્યારે ગ્રાહક આ રૂપિયાનું ઓનલાઈન પેમેન્ટ કરે છે ત્યારે આ વ્યવહાર બદલ પેમેન્ટ સ્વીકારનાર દુકાનદારનું બેંક એકાઉન્ટ પણ ફ્રોડમાં સંડોવાયેલું હોવાનું માનવામાં આવે છે અને વેપારીનું એકાઉન્ટ ફ્રીઝ કરી દેવામાં આવે છે। વારંવાર આવી પરિસ્થિતિ ઊભી થતાં હવે દુકાનદારો કંટાળ્યા છે। દુકાનદારોએ હવે ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવાનું જ બંધ કર્યું છે। છેલ્લા ઘણા સમયથી પરિસ્થિતિ એવી થઈ છે કે કોઈ પણ પ્રકારે ફ્રોડના પૈસા હોય કે ઓનલાઈન ગેમિંગના પૈસા હોય, એ કોઈ વ્યક્તિના ખાતામાં આવ્યા, હવે એ વ્યક્તિ બીજા વ્યક્તિને મોકલે, બીજો વ્યક્તિ ત્રીજા વ્યક્તિને મોકલે, અને એ વ્યક્તિ વેપારી પાસે જઈ અને ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી અને કોઈ પણ વસ્તુની ખરીદી કરે, ત્યારે એ પૈસા ફ્રોડના છે અથવા તો ઓનલાઈન ગેમિંગના છે એવું બેંકને જાણમાં આવે છે। એટલે બેંક એ વેપારીનું ખાતું ફ્રીઝ કરી દે છે। બેંકમાં જ્યારે વેપારીનું ખાતું ફ્રીઝ થાય ત્યારે વેપારીને મુશ્કેલી કેવી ઊભી થાય? એટલે આવું એક બે નહીં, અનેક પ્રસંગોમાં બનતું રહ્યું છે। નાના વેપારીઓથી માંડીને મોટા વેપારીઓને દરેકને આ પ્રશ્નો છે। એટલે પછી નો છૂટકે દરેક વેપારીઓએ આ નિર્ણય ઉપર આવવું પડ્યું કે ભાઈ અમે હવે ઓનલાઈન પૈસા સ્વીકારીશું નહીં, જ્યાં સુધી આનું નિરાકરણ સરકારશ્રી દ્વારા આપવામાં ન આવે ત્યાં સુધી। પાન પાર્લર હોય, કરિયાણાની દુકાન હોય કે રેસ્ટોરન્ટ, દરેક જગ્યાએ ઓનલાઈન પેમેન્ટ બંધ કરી દેતા ગ્રાહકો પણ અકળાયા છે, કારણ કે ગ્રાહકો હવે ઓનલાઈન પેમેન્ટથી ટેવાયેલા છે। તેમના ખિસ્સામાં રૂપિયા હોતા નથી અથવા હોય છે તો છૂટાની રામાયણ રહે છે, એટલે દુકાનદારોને ગ્રાહકો સાથે દરરોજ તકરાર થાય છે। દુકાનદારો ગ્રાહકોને સમજાવે છે, તેમ છતાં ઘણા ગ્રાહકો સમજવા તૈયાર નથી હોતા। તેઓ સીધો એવો જવાબ આપે છે કે તમે નહીં સ્વીકારશો તો અમે બીજી જગ્યાએથી વસ્તુ લાવીશું, અને આવી પરિસ્થિતિ ઊભી થવાના કારણે વેપારીઓને પણ નુકસાન થઈ રહ્યું છે। દિવસમાં આવા ઘણા ગ્રાહકો વસ્તુ લીધા વિના જ પાછા જતા રહેતા હોવાનું વેપારીઓનું કહેવું છે। વેપારીઓનું કહેવું છે કે ખાતું ફ્રીઝ થઈ જાય એટલે તેઓ પોતાની રકમ પણ ઉપયોગમાં લઈ શકતા નથી। તેમના તમામ ટ્રાન્ઝેક્શન અટકી જાય છે અને તેના કારણે હવે તેમનામાં ભય ફેલાયો છે। તકરાર થાય ઘણા અમારી જોડે, હું તમને કહું, જીભાજોડી કરે છે ઘણા, એમ કે ઓનલાઈન સરકારના નિયમ પ્રમાણે તમારે પૈસા લેવા પડે, પણ અમને આ બીકથી અમે પૈસા અત્યારે લેતા નથી। ધંધામાં હું તમને કહું 7 થી 8 10 ગ્રાહક હમણાં પાછા જાય, એની પાસે ખિસ્સામાં પૈસા ન હોય, ઓનલાઈનમાં એના બેંકમાં પૈસા હોય। હવે અત્યારે મારે હજી એક ગ્રાહક એવો હતો, 3600નું બિલ હતું, મેં બિલ બનાવ્યું, પછી એને એવું કીધું કે મારે ઓનલાઈન નાખવા, એટલે મેં એને ના પાડી કે ભાઈ ઓનલાઈન પૈસા અમે લેતા નથી, રોકડા હોય તો લાવો, તો કે મારી પાસે રોકડા નહીં, એટલે એ ગ્રાહક મારે જતો રહ્યો। વેપારીઓનું કહેવું છે કે જો કોઈ ગ્રાહક ફ્રોડના પૈસા તેમના ખાતામાં નાખે તો તેમનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ જાય છે, પરંતુ ગ્રાહકનું ખાતું ચાલુ જ રહે છે। ગ્રાહકના ખાતામાં કોઈ પગલાં લેવામાં નથી આવતા। વેપારીઓ કહે છે કે સરકાર સાથે રહીને તેમણે ઓનલાઈન પેમેન્ટ સ્વીકારવાનું શરૂ કર્યું, પરંતુ હવે તેમને ભય લાગી રહ્યો છે કે કેમ કે છેલ્લા 7 થી 8 મહિનામાં અનેક વેપારીઓના બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ચૂક્યા છે। જ્યારે ગ્રાહક પેમેન્ટ કરીને જાય ત્યારે કોઈ વાંધો નથી હોતો, પરંતુ થોડા દિવસમાં જ નોટિસ આપીને તેમને જાણ કરવામાં આવે છે। બેંક દ્વારા એવા મેસેજ મોકલવામાં આવે છે કે તમારું ખાતું ફ્રીઝ કરી દેવામાં આવ્યું છે। આ પ્રકારની મુશ્કેલીને લઈ હવે વેપારીઓએ પણ માંગ કરી છે કે તેમની સમસ્યાનો જલ્દીમાંથી જલ્દી ઉકેલ લાવવામાં આવે।
ના, મેં અત્યારે બંધ કરી દીધું છે, કારણ કે કોઈ પણ આવીને 10-15 રૂપિયા નાખી દે તો મારું ખાતું આખું બ્લોક થઈ જાય છે. જે મારા ખાતામાં પૈસા હોય એ પણ બંધ થઈ જાય છે. એ હું ઉપાડી નહીં આપું. તકલીફ તો પડે છે, પણ હવે બીજું કોઈ ઉપાય જ નહીં રહ્યો તો શું થાય છે ને, કારણ કે ઘણા પણ ગ્રાહક પાસે પૈસા હોતા નહીં રોકડા, તો પ્રોબ્લેમ થાય છે. પણ હવે અમારે ખાતા બંધ થઈ જાય એટલે અમે લેવાનું બંધ કરી દીધું. પહેલાં અમે લેતા, પણ હવે નહીં લેતા. ઉલ્લેખનીય છે કે સાયબર ફ્રોડના કેસ હવે ખૂબ જ વધી ગયા છે. ઓનલાઈન ફ્રોડ રોકવાનું કામ પોલીસ માટે પણ પડકારજનક બની ગયું છે, કારણ કે પોલીસ એક કેસ ઉકેલે ત્યાં બીજો 13 કેસ નવા ઊભા થઈ જતા હોય છે. તેવામાં હવે વેપારીઓની મુશ્કેલી સરકારી તંત્ર કેવી રીતે દૂર કરશે તેના પર સૌ વેપારીઓની નજર રહેલી છે. પ્રાઇમ 9માં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.